હેલો ગોધરાવાસીઓ, કેમ છો? આપની સમક્ષ અમારું પ્રાઉડ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ અને ગોધરાનું પ્રાઉડ તીર્થ રોનકભાઈ પટેલ આપણી સમક્ષ છે. સાથે ક્રીના મેમ પણ તીર્થના મમ્મી છે. તીર્થ 99.59 PR સાથે જે ગોધરાની અંદર અમને બહુ પ્રાઉડ ફીલ કરાવ્યું છે. સાથે સાથે ઘણા બધા સ્ટુડન્ટ માટે એક એડવાઇસ બની ચૂક્યો છે. ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સના એના પર કોલ મેસેજ આવે છે કે તે JEE મેઇનની એક્ઝામની અંદર 99.59 લાવવા માટે કઈ રીતની એફર્ટ કરી છે. સાથે આફ્ટર 55 ડેઝ 18th મે એની JEE એડવાન્સ એક્ઝામ પણ એની પર બુરજેસમાં જબરજસ્ત લેવલની પ્રિપેરેશન ચાલુ છે. તો આપણે જાણીએ કે કઈ રીતે પ્રિપેરેશન એ કરતો હતો, કઈ રીતના એનો બિહેવિયર છે, એના વિશે આપણે એના ફાધર રોનકભાઈ કે જે એમના તરફથી આપણે સાંભળીએ. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટના રોનક સર, રાકેશ સર અને પંકજ સર ત્રણેય મિત્રોના સહકાર અને સહયોગથી આજે તીર્થ જે JEEમાં આટલું રિઝલ્ટ લાવ્યું છે તે તેમના પરિણામ અને મહેનતના આભારી છે. સાથે જે તીર્થ મહેનત કરતો હતો એ કોઈપણ પ્રકારના પ્રેશર વગર તેને ગણિત અને ફિઝિક્સ પ્રત્યે એટલો રુચિ અને રસ હતો કે તે કોઈ પણ પ્રોબ્લેમ કે સોલ્યુશન હોય તો જ્યાં સુધી તેનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી એ એના પ્રત્યે કામ કર્યા રાખતો હતો. સાથે દિવસમાં એની 8-9 કલાકની પ્રિપેરેશન તો હતી જ, પણ જ્યારે નવમાનું સ્ટડી ચાલુ થઈ ત્યારથી એને જેણે ફાઉન્ડેશનનું કામ ચાલુ કર્યું. સાથે ફાઉન્ડેશન સાથે મેથ્સના પ્રશ્નો સોલ્વ કરતો હતો. ગણિત વિષયમાં એનો જે ઇન્ટરેસ્ટ હતો એ કોરોના વખતનો છે. કોરોના વખતે જ્યારે તે 8મા ધોરણમાં હતો ત્યારે આખું વર્ષ તો ઘરે જ અભ્યાસ કર્યો. એ વખતે ક્રીના અને તીર્થ બંને બપોરે જમ્યા બાદ શાંતિથી ગણિત લઈને બેસી જાય. દિવસના 4-5 કલાક પ્રશ્નો સોલ્વ કરે, દાખલા સોલ્વ કરે, જે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પછી આગળ જતાં એને એ પ્રકારે ગણિતમાં પણ એટલો લગાવ થઈ ગયો કે અત્યારે જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના કરે ત્યાં સુધી એને ચેન નથી પડતો. હવે મારા કરતાં તો એ બંનેનું કોમ્બિનેશન સારું છે. તો વધારે માહિતી ક્રીના આપશે. હા, તીર્થને 6ઠ્ઠા ધોરણથી ગણિત અને વિજ્ઞાન મેં ક્યાંય ટ્યુશન નથી મોકલ્યો. એ અમે બંને ઘરે જ કરતા હતા, ગણિત વિજ્ઞાન ખાસ તો. પછી જ્યારે કોરોનામાં મને વધારે થોડો સમય મળ્યો એની જોડે વિતાવવાનો અને એના જે પ્રશ્નો ઇન્ટરેસ્ટ જે પેદા કરવાનો હોય એ રીતે એમ. પછી જ્યારે 9મામાં આવ્યો ત્યારે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં મેં એને એડમિશન લીધું. તો પછી ત્યારથી તો એ ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી એવી રીતે ખૂબ જ સરસ ત્યાં એને અભ્યાસ કર્યો. એને જે જોઈતું હતું એ મટીરિયલ્સ એ રીતનું એને કોન્સેપ્ટ ક્લિયર થતા હતા અને ફાઉન્ડેશન પણ એ રીતે થઈ જતું હતું. એટલે એને ખૂબ મજા આવી અને ગણિતમાં એણે ખૂબ જ સરસ એવું બધું સોલ્યુશન લાવતો હતો. બહારથી અમુક જે બુક્સ મંગાવવાના હોય એમાંથી સોલ્યુશન પણ લઈ આવતો હતો અને એવી રીતે એને ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે પછી એણે JEE કરવાનું 11th 12thમાં નક્કી કર્યું કે હવે JEE કરીશું. ઓકે, ગ્રેટ. ટૂંકમાં ગણિત અને વિજ્ઞાનમાં એને પહેલેથી લગાવ હતો. મને યાદ છે 10મા ધોરણની છેલ્લી મિટિંગમાં તમે મને કીધું હતું કે સર કશું નહીં, ગુજરાતીમાં તો 60 આવશે ને તો એ બહુ છે. પછી મેં થોડું એને પ્રેશર આપેલું કે ભાઈ બધામાં 100 હશે ને પેલામાં 80 આવશે તો આખું રિઝલ્ટ બગડશે. કદાચ ગુજરાતમાં કદાચ રેન્ક આવતું હશે, ગોધરામાં ફર્સ્ટ સેકન્ડ આવતું હશે તો નહીં આવે. આ રીતની વાત તમને યાદ હોય તો મને યાદ છે કે મને 10 વર્ષ પહેલા બી, હા એક્ઝેક્ટલી 10 વર્ષ પહેલા બી યાદ જે ઇન્ફોર્મેશન હોય છે. તો ટૂંકમાં મેથ્સ સાયન્સમાં પહેલેથી ઇન્ટરેસ્ટ એને ગણિતમાં એટલા પ્રશ્નો સોલ્વ કરે ને દાખલા સોલ્વ કરે કે એના પરફેક્ટ જ હોય. સ્ટાન્ડર્ડ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ હતું. એ પેપર આપીને બહાર આવ્યા કે કેટલા 100 પૂરા. ગ્રેટ. એ બોલે જ નથી કે માઇનસ થશે કે આટલા થશે, 100 પૂરા. જ્યારે માર્કશીટ આવી તો 100 પૂરા જ હતા. ગ્રેટ. તમારું ઓક્યુપેશન શું છે અત્યારે અને કયા સ્થળે છે? અત્યારે હું રેલ ફળિયાવાડ પ્રતાપપુરા લીમખેડામાં નોકરી કરું છું. 20 વર્ષ થઈ ગયા. ક્રીના પણ તળાવ ફળિયામાં પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરે છે. અમે બંને પ્રાઇમરી ટીચર તરીકે જ છીએ. ઓકે, ગ્રેટ ગ્રેટ રોનકભાઈ. હવે આપણે તીર્થ પાસેથી જાણીએ હિન્ટ કઈ રીતે એણે પ્રિપેરેશન કરી છે અને શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ, કઈ વસ્તુને ભાર આપવું જોઈએ, તો એની પાસેથી આપણે જાણીએ.
યસ તીર્થ. હેલો ફ્રેન્ડ્સ, મેં તીર્થ પટેલ તમને જે બાબતે કઈ બાબતો કહેવા માગું છું કે એમાં પહેલી વાત એ છે કે તમે ભલે 8 કલાક ભણો પણ એ સારી રીતે ભણો. એવું રીતે નહીં કે 1 કલાક ભણ્યા પછી મજા નથી આવતી તો મોબાઈલ ખોલીને જોયું, પછી 15 મિનિટ ભણવા બેઠા પછી પાછું જોવા બેઠા, એમ નહીં ચાલે. આમ સળંગ 1-1.5 કલાક તો બેસો જ, અને 8 કલાક એ એવા રહેવા જોઈએ કે તમે 15 કલાક કામ કરો તો પણ ના મળે, બિલકુલ આમ ડીપમાં. એક્ઝેક્ટલી તીર્થ, એ વાત બહુ સાચી છે કે ઘણીવાર સ્ટુડન્ટ 15 કલાકનું કામ કરે પણ ક્વોલિટી નથી હોતી. એટલે તીર્થનું કહેવું એ જ છે કે તમે 8 કલાકનું કામ કરો પણ 15 કલાક જેટલું કવર થવું જોઈએ, વસૂલ થવું જોઈએ. તીર્થ, ફિઝિક્સ સબ્જેક્ટમાં તને ઇન્ટરેસ્ટ કઈ રીતે પેદા થયો? એકચ્યુઅલી ફિઝિક્સમાં છે એવું કે એમાં મોસ્ટલી વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવાની હોય છે, એટલે ચિત્ર બનાવે મગજની અંદર, એ મારે આરામથી થઈ જાય છે, આરામથી ને બહુ સારી રીતે. તો એના લીધે મોટાભાગના સવાલો જોતા જ આમ થોડું વિચારું છું, પેન નથી ઉઠાવતો હું ત્યાં સુધી, લગભગ સોલ્વ થઈ જાય છે અને સારા એવા સવાલો થઈ જાય, ટફ ને બધું, એટલે ખબર પડી જાય કે હું આ રીતે કરીશ તો આન્સર આવી જશે. અમુક જ વાર હું આમ પેન ઉઠાવું છું પછી ખબર પડે છે કે ના આ રીતે કરવો જોઈએ. ઓકે, બાકી ફિઝિક્સ સબ્જેક્ટ બધાને એલર્જી હોય છે, બધા દૂર ભાગતા હોય છે. સ્ટાન્ડર્ડ 8થી ફિઝિક્સ આવે એટલે બધાને ડર લાગે છે. તો બહુ સારું કહેવાય ફિઝિક્સને આ રીતના ઇમેજિનેશનથી, ડાયાગ્રામથી એને તું સોર્ટ આઉટ કરે છે, અને પેનની જરૂર ના છૂટકે જ એને પડે છે, એ બહુ મોટી અચીવમેન્ટ છે. બિકોઝ ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં, બિકોઝ ઇટ્સ મેથેમેટિકલ સબ્જેક્ટ, એમાં જો તમારે પેન વગર પણ જો તમે એને સોર્ટ આઉટ કરી શકો છો, અને એ જ વસ્તુ છે જીની અંદર ને નીટમાં છે શું, ટાઈમ પીરિયડ, એ જો તમે જીતી ગયા તો જીને આરામથી તમે ક્રેક કરી શકો છો. સાથે મેથ્સની કેલ્ક્યુલેશનને તું કઈ રીતે ફાઇટ આપતો હતો? એમાં પણ આ રીતના કે એની કોઈ અલગ ટેકનિક, અલગ મેથડ તું યુઝ કરતો હતો? એટલે મેથ્સમાં કેલ્ક્યુલેશનમાં કેવું છે, જો ખાલી નંબર્સ હોય ને, ABCD નહીં, ઓકે, ખાલી નંબર્સ હોય ને એ તો મારાથી હજુ પણ નહીં થતું. ઓકે, પણ જે વેરિયેબલ્સ વાળું છે ને, XYZ, એ મારાથી થઈ જાય છે, કેમ કે એ થોડું મને ઓછું કન્ફ્યુઝિંગ લાગે છે, અને જે કેલ્ક્યુલેશન છે ને, જે નંબરવાળી, એ મને કરવામાં હજુ કંટાળો આવે છે, એટલે હું અવોઇડ જ કરું છું. બાકી જેઈમાં પણ એ પૂછાતું નથી. શું, અને એવું ન થાય માટે સ્ટુડન્ટે શું કરવું જોઈએ? તીર્થ, આ વાત થઈ ફિઝિક્સ અને મેથ્સની, જેના પ્રત્યે તને બહુ લગાવ છે. કેમેસ્ટ્રીની અંદર કઈ રીતનો એક્સપિરિયન્સ છે, અને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તને પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ તરફથી કેવી અને કઈ રીતે તને એડવાઇસ મળી કે જેથી એની અંદર તું સારો સ્કોર કરી શક્યો? બિકોઝ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, આ ત્રણેય વસ્તુની ખૂબ જરૂર છે. એકચ્યુઅલી એમાં એવું થયું એવું કે શરૂઆતમાં તો જોશ વધારે હતો જેઈને લઈને, ઓકે, એટલે અને સ્ટાર્ટિંગમાં પણ થોડું ઇઝી થોડુંક જ, વધારે નહીં, તો એ થઈ જતું હતું. પણ ધીરે ધીરે વધતું ગયું, એમ યાદ કરવાની વસ્તુઓ વધતી ગઈ, અને મને યાદ કરવાનું એટલું ગમતું નથી. તો હું એને ફિઝિક્સ અને મેથ્સ જે રીતે કરતો હતો કે લોજિકલ રીતે થોડી, કે એક ફોર્મ્યુલા ભૂલી ગયો તો ડિરાઈવ કરી લઈશ ઓન ધ સ્પોટ એક્ઝામમાં પણ, તો એ રીતે કરતો હતો, પણ એ થતું નહોતું, માર્ક્સ આવતા નહોતા. પછી અરાઉન્ડ 12થમાં મેં રાકેશ સરની હેલ્પ લીધી. એમણે કીધું કે આ રીતે તું યાદ કર અને આ રીતે કર, નોટ્સમાં થોડું લખ. તો એ રીતે મેં કર્યું અને મારા સારા એવા માર્ક વધી ગયા. ઓકે, ફાઇન. એટલે કેમેસ્ટ્રીના એવો કોઈ ટેસ્ટ ખરો કે જેમાં માર્ક્સ ઓછા આવ્યા હોય, તું ડરી ગયો, એવું કંઈ ખરું? હા, ઓછા તો આવ્યા હતા. અરાઉન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એકવાર નેગેટિવમાં જતા રહ્યા હતા જેઈમાં ક્વેશ્ચન. નેગેટિવ માર્ક્સ? ઓકે, ગ્રેટ. ઓર્ગેનિકમાં નેગેટિવમાં જઈને કમબેક આવવું, ઇટ્સ ટુ ચેલેન્જિંગ. તો એમાં કઈ રીતે તારો કોન્ફિડન્ટ ડાઉન પરથી ટોપ પર તું લઈ ગયો? એકચ્યુઅલી કોન્ફિડન્સ મારો ટેસ્ટમાં ફિઝિક્સ ને મેથ્સની રીતે રહેતો હતો, એટલે વધારે કંઈ ઝટકો લાગ્યો નહોતો. ઓકે, ઓકે, પણ મારે ઇમ્પ્રૂવ કરવું હતું, એટલે મેં રાકેશ સરની હેલ્પ લીધી બધી. ઓકે, કે હું શું કરું, હવે નથી માર્ક આવતા મારા. ઓકે, ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ. ઘણા સ્ટુડન્ટ ઓનલાઈનનો પણ સહારો લેતા હોય છે, હેલ્પ લેતા હોય છે. તીર્થ, અત્યારે ઘણી બધી વાર હું જોઉં છું કે ઘણા સ્ટુડન્ટ છે ને ઓનલાઈન, ઓફલાઈન, આ બધાની અંદર કન્ફ્યુઝ થઈને ઓનલાઈન પ્લેટફોર્મ ને ચોઇસ કરે છે ઘણી બધી વાર, એવરેજ સ્ટુડન્ટ. તો એ બાબતે તારું શું કહેવું છે? એમાં મારું એવું કહેવું છે, જો તમને ઓફલાઈન સપોર્ટ મળતો હોય તો ઓફલાઈન જ લેવું જોઈએ, કેમ કે ત્યાં ટીચરનો સપોર્ટ એ ઓનલાઈનમાં મેચ નહીં થાય એ વસ્તુ તો. ઓકે. અને ડાઉટ સોલ્વિંગ પણ ઓનલાઈનમાં મેચ નહીં થાય. ઓકે. કેમ કે તમે તમારો પર્સનલ ડાઉટ તમારે આ પ્રોબ્લેમમાં એક્ઝેક્ટલી અહીંયા આગળ કંઈ નડે છે એ તમે ઓફલાઈનમાં કહી શકો છો.
પણ ઓનલાઈનમાં એવું નથી કરી શકતા. અને જે એવરેજ છોકરાઓ છે થોડા, એમણે ઓનલાઈન ના લેવું જોઈએ. ઓકે, ઓફલાઈન સપોર્ટ જેમ કે તું કેમેસ્ટ્રીથી દૂર ભાગતો હતો, ત્યાં છોડી જ દીધેલું, રાઈટ, કે ભાઈ કેમેસ્ટ્રી હવે નહીં થાય, નહીં મજા આવે, તો સર પાસે જે સપોર્ટ લીધો, મટીરિયલ, જે નોટ્સ બનાવી એ યુઝફુલ થઈ, તો એ વસ્તુ 100% સાચી છે ફ્રેન્ડ્સ. કે ઘણીવાર મારી મિટિંગમાં તીર્થે લાસ્ટ વાર કીધું હતું કે છોકરાઓ જ્યારે ઓનલાઈન 4-5 હજારની અંદર અત્યારે સબસ્ક્રિપ્શન મળી જાય છે, એની અંદર યુટ્યુબના વિડીયો જોતાં અલગ અલગ ટ્રેક પર જતા રહે છે. બિકોઝ ઘણીવાર શું થાય છે કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, બિકોઝ રાત્રે 11 વાગ્યા પછી પેરેન્ટ્સ આરામમાં હોય છે, પેરેન્ટ્સ પોતાનું કામ કરતા હોય, જોબ કરતા હોય દિવસે, પણ ઓનલાઈનની અંદર ટ્રેક તમારા ઘણીવાર બદલાઈ જવાના ચાન્સીસ પણ બહુ બધા હોય છે. તીર્થ, એક્સ્ટ્રા જે મટીરિયલ, એક્સ્ટ્રા બુક્સ જે મેઇન એડવાન્સ માટે કેમેસ્ટ્રીની અંદર કઈ રીતના તારી એડવાઇસ છે? કઈ રીતના મેઇન એડવાન્સ માટે ઇનફ છે મટીરિયલ? જેઈ મેઇન્સ માટે કેમેસ્ટ્રીની એનસીઆરટી એકદમ ઇનફ છે. ઓકે. અને પણ મેથ્સમાં નથી થોડી. ઓકે. કેમ કે એમાં સવાલ થોડા ટફ પૂછાય છે. ઓકે, તો એમાં એક્સ્ટ્રા મટીરિયલ તરીકે શું યુઝ કરી શકાય મેથ્સમાં? મેથ્સની અંદર એડવાન્સ પ્રોબ્લેમ્સ ઇન એલ્જેબ્રા બાય વિકાસ ગુપ્તા સર, ઓકે, એ યુઝ કરી શકાય. અને ફિઝિક્સમાં પણ એમાં HC વર્મા વાપરી શકાય. એમ તો એનસીઆરટીથી પણ થઈ જશે, કેમ કે હમણાં સવાલો થોડા ફોર્મ્યુલા બેઝડ વધારે આવે છે મેઇન્સમાં. ઓકે, ફાઇન. તો તીર્થનું કહેવું છે કે કેમેસ્ટ્રી અને ઘણું બધું ફિઝિક્સ જે એનસીઆરટી બેઝડ છે આ વર્ષે, તો કેટલાક વર્ષોથી આ રીતની સિસ્ટમ પેટર્ન છે, સાથે મેથ્સનું જો એડવાન્સ લેવલ ક્રેક કરવું હશે તો એક્સ્ટ્રા બુકની જરૂર પડશે. તો તીર્થ, થેન્ક યુ સો મચ. અને હજી કંઈક જો એડવાઇસ તને લાગતી હોય કે આ કરવા જેવું, મેં ભૂલ કરી, મેં 2 મંથ બગાડ્યા અને આ ન કરવું જોઈએ, ના કરવું જોઈએ, એ રિગાર્ડિંગ તારું કંઈ કહેવું છે સ્ટુડન્ટને નેક્સ્ટ યરના માટે? એડવાઇસમાં તો જે પણ તમે સબ્જેક્ટ કરો છો એને આમ થોડું દિલથી કરો અને ડીપલી કરો. જલ્દી પતાવવું છે એમાં ના રહેશો, નગર તો ફરી કરવું પડશે. અને કોઈ ચેપ્ટરનું રિવિઝન બાકી હોય તો એને એ ના વિચારો કે પછી કરી લઈશ, પછી એક્ઝામ નજીક આવશે તો કરીશ તો વધારે ફાયદો થશે, એવું ના વિચારતા, કેમ કે છેલ્લે યાદ નહીં થાય વધારે. ઓકે, થેન્ક યુ. રોનકભાઈ, ક્રિના મેમ, થેન્ક યુ સો મચ તમને પણ, અને બીજા છોકરાઓ માટે પણ આજે સારી એવી સલાહ તમે આપી, પેરેન્ટ્સ માટે, અને તીર્થે પણ આપી. હવે તમારે કંઈક તીર્થ રિગાર્ડિંગ કંઈ વાત કરવી હોય તો? પેરેન્ટ્સને એવું કહીશ કે તમારા બાળકોને તમારી સાથે રાખી અને એને સમજી અને ભણાવો તો કદાચ વધારે સારું પરિણામ મળી શકે. કારણ કે જે ઉંમરે બાળકને તમારું સપોર્ટની જરૂર હોય છે એ ઉંમરે તમે એને કદાચ બહાર મૂકી દઈશું તો કદાચ એને એ સપોર્ટ નહીં મળે અને સારું પરિણામ લાવી શકે, કદાચ ના પણ લાવી શકે. તો તમે સાથે રાખો એ વધારે સારું છે, અને સમજી શકો એ જ સારું છે. થેન્ક યુ ફોર પ્લાઝમા ટીમ, રોનક સર, પંકજ સર અને રાકેશ સર જે તીર્થને સપોર્ટ કર્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. તમારા બધાના સપોર્ટથી અને સહકારથી, આશીર્વાદથી પણ સરસ તીર્થ આટલું સરસ પરિણામ લાવી શક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. વાલીઓને પણ એક સંદેશો કે પોતાના બાળકોને કોઈ પણ પ્રકારના પ્રેશર વગર એમને ભણવા દો. જો તમે એમને પ્રેશર આપશો કે કોમ્પિટિશન ના કરો કે આ બાળકને આટલા માર્ક આવ્યા તો આપણા બાળકને કેમ નથી આવ્યા, એ કોમ્પિટિશન કોઈ દિવસ નહીં કરવી. અમારે તીર્થને કદાચ વાત થાય તો એ એમ જ કે મારી કોમ્પિટિશન બીજા જોડે શું કરવા કરો છો, મારે જે આવ્યા મારા બરાબર છે, મારા લેવલ પ્રમાણે આવ્યા, બીજાને આવ્યા એ એમના લેવલ પ્રમાણે આવ્યા. તો કોઈ દિવસ કોમ્પિટિશન નહીં કરવી. પછી બાળકોને મોબાઈલથી હંમેશા દૂર રાખો. મોબાઈલમાં જો લતે ચડશે તો એ રીલ્સ, યુટ્યુબ ને ગેમ પર ચાલુ થઈ જશે. તીર્થ જોડે મોબાઈલ છે જ ડેફિનેટલી, પણ એ નોર્મલ યુઝ કરતો હોય, ભાગ્યે જ એના પર કોઈ દર ફોન આવતો હોય કે પછી કોઈ દિવસ એને ગેમ રમતા જોયો હશે. હા, એ એના રીતે ફ્રીલી 2 વર્ષ જે ભણ્યો છે ટોટલી એના ફ્રીલી કોન્ફિડન્સથી ભણ્યો છે. તીર્થ કોઈ દિવસ 2 વર્ષમાં કોઈ પણ પ્રકારના પ્રેશર વગર અભ્યાસ કર્યો છે. અમારો તો સપોર્ટ ખરો, સાથે પ્લાઝમા ટીમનો રોનકભાઈ, રાકેશ સર અને પંકજ સર ત્રણેયના સપોર્ટથી અને સહકારથી આજે અત્યારે અમે આટલું પરિણામ મેળવી શક્યા છે. હજુ એડવાન્સમાં પણ આવું પરિણામ અમને મળશે એવી આશા રાખીએ. ના, આવશે જ રોનકભાઈ, અને આપણા સમાજનું, ગામનું અને તમારા ફેમિલીનું નામ રોશન થાય એવા ભગવાનને આપણે આશીર્વાદ માગીએ તીર્થ માટે. બેસ્ટ વિશેસ તીર્થ ફોર JEE એડવાન્સ.
હાર્ટલી વિશ. ઓકે, થેન્ક યુ સો મચ.